જીગલી, તને સંભળાય છે કે નહીં? પેલા તું નાચતી બંધ થાય. એક તો આજે મારા બાપાનું હરાજ છે ને તને મારી માં જોઈ જશે તો વારો પાડી નાખશે. પપ્પુના પાપા, એ તો હું આજે હાવ ભૂલી જ ગઈ હતી. એ તો મમ્મીએ મને કહેવા મોકલો કે આજે બાપાનું હરાજ છે તો એને ભાવતી વસ્તુ જ બનવી જોઈએ. હા, સારું થયું તમે મને કહેવા આવ્યા. હમણાં જ બનાવવા માંડું. એ પહેલા એકવાર મમ્મીને પૂછી લે છે હું બનાવવાનું છે. હા તે લ્યો, જા મને પૂછી આવો. આ ગીત અમારે ઈવડાઈને બહુ ગમતું. મારા હાહરાને યાદ કરતા લાગે છે. મમ્મીજી હું રાંધવાનું છે? આમ તો તમારા હાહરાને નકરું માલવાળી વસ્તુઓ જ ભાવતી હતી, જેમ કે દહીં, દૂધ, છાશ, મલાઈવાળી એકદમ ઘાટી લસ્સી, કાજુ, બદામ, અંજીર, અખરોટ. અત્યારે શ્રાદ્ધમાં નાખવા હાટું ખીર ને પૂરી બનાવો ને હાંજે છોકરા જમાડવા છે તો એમને ઢોસા ને મંચુરિયન ને પાણીપુરી બહુ ભાવતું હતું તો ઈ બનાવજો. એ હારું મમ્મીજી. એ વહુ બટા. હા મમ્મીજી. એ આમ જોઈ આવો તો ખીર ને પૂરી નાખી છે. તમારા હાહરા આવ્યા છે કે નહીં? હમણાં જ જોઈ આવું. મમ્મીજી આયા હાલો, પપ્પા આવ્યા છે ને હંસામાં સિન્યા ડોકા કાઢે છે. આમ તો જો આમ હોય કાઈ, જીવતા હતા તોય હંસાન્યા ડોકાતા હતા અને હવે મરી ગયા તોય હંસાન્યા ડોકા કાઢો છો.